આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ ટેસ્ટી અને ચટપટા ફરાળી બફ વડા કે પછી બટેકા વડા બનાવશું. અને આ ફરાળી વડાનો ટેસ્ટ તો આપણે કોઈ કંદોઈની દુકાને કે પછી લગ્ન પ્રસંગોમાં ખાતા હોય ને એવો એકદમ ચટપટો એવો જ બનાવશું. અને બેટરની વાત કરું ને તો આપણે જે પેકેટનો લોટ આવે એ નથી વાપરવાનો. 2 લોટ મિક્સ કરીને જ આપણે બેટર તૈયાર કરશું, અને એ પણ સોડા કે ઈનો વગર જ. અને આ 2 લોટ વાપરવાથી બટેકાવાડાનું જે પડ છે ને એ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવું બનશે. તો એકદમ સરળ રીતે અને સુપર ટેસ્ટી એવા ફરાળી બટેકાવડા બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા તો આપણે વડાના બેટર બનાવવા માટે શિંગોડાનો લોટ અને સાથે થોડો મોરૈયાના લોટનો વપરાશ કરશું. તો માપથી કહું ને તો 1 કપ શિંગોડાનો લોટ અને એની સાથે 3 ચમચી જેટલો મોરૈયાનો લોટ ઉમેરી દેવાનો, અને એ પણ આપણે ઝીણો દળેલો હોય ને એવો. તો આ રીતે થોડો મોરૈયાનો લોટ ઉમેરવાથી બટેકાવડાના જે પડનું ટેક્સચર એકદમ સરસ બનશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું કે સિંધાલું જે ખાતા હોય એ ઉમેરવું. ત્યારબાદ થોડો કાળા મરીનો પાવડર, તેમજ થોડી હળદર, ઝીણી સમારેલી કોથમીર અને સાથે થોડા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશ. આના લીધે આ ભજીયાના ટેસ્ટમાં ઘણો વધારો થશે. અને આ લોટમાં આપણે થોડું પાણી ઉમેરશું. તો અહીંયા તો મેં પહેલાં 1 કપ જેટલું ઉમેરી દીધું અને મિક્સ કર્યું, પણ ઓછું લાગે છે તો ફરી થોડું એડ કરશું. એટલે આવી રીતે એકસાથે નહીં પણ થોડું થોડું કરીને જ પાણી ઉમેરવું. આમ બેટરનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ. અને આ બેટરને 5 થી 10 મિનિટ માટે સાઈડ પર મૂકી રાખશું. અને આ બાજુ મેં બટેકાને બાફીને જ રાખ્યા હતા અને તેને એકદમ સારી રીતે મેશ પણ કરી લીધા છે. હવે બટેકા વડા માટેનો આપણે માવો તૈયાર કરશું, પણ એના પહેલાં એક મસાલો બનાવી લઈએ. તો અડધી ચમચી જેટલી હળદર, 1.5 ચમચી જેટલો લાલ મરચું પાવડર, ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર, એ મીઠું ઉમેરીશ. પણ અહીંયા મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું, કેમ કે સાથે અહીંયા હું થોડું સંચળ પણ એડ કરીશ. ત્યારબાદ થોડો આમચૂર પાવડર અને ગરમ મસાલો. તો ગરમ મસાલામાં તો તજ અને લવિંગનો ભૂકો કરીને જ રાખ્યો હતો એ ઉમેરી દઈશ. અને સાથે થોડો કાળા મરીનો પાવડર ઉમેરી બધું જ મિક્સ કરી લઈશું. હવે અહીંયા તો 11 કે ઉપવાસમાં પોતાના નિયમો જે પ્રમાણે આપણે મસાલાઓ ખાતા હોય ને એ મુજબ ઉમેરવા. હવે વઘાર માટે આ બાજુ થોડું તેલ ગરમ કરવા રાખી દીધું, અને તેલ ગરમ થાય એટલે ઝીણા સમારેલા લીલા મરચાં અને થોડું આદું ઉમેરી દઈશ. અને આ બેઉને સહેજ સતળાવા દેવાનું. ત્યારબાદ આ વઘારમાં જ 1 ચમચી જેટલો અધકચરો વાટેલો વરિયાળીનો ભૂકો ઉમેરી દેશું. અને હવે આપણે જે મસાલાઓ તૈયાર કરીને રાખ્યા હતા એ પણ ઉમેરી દેશું. અને આ મસાલા ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની, જેથી કરી તે બળી ના જાય. હવે આપણે જે બટેકાનો માવો તૈયાર કરીને રાખ્યો હતો ને તે ઉમેરી દેશું. આ મસાલામાં તો તીખાસ અને ખટાશ બે ઉમેરાઈ ગયું, પણ થોડું ગળપણ ઉમેરવું પણ જરૂરી છે. તો એટલા માટે અહીંયા હું 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશ. અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને લાસ્ટમાં થોડી કોથમીર પણ એડ કરી દઈશ. તો બસ અહીંયા આપણો એકદમ ચટપટો અને સુપર ટેસ્ટી એવો મસાલો તૈયાર છે. ગરમ છે તો સહેજ એવો તેને ઠરવા દેશું. અને થોડો ઠરે ને પછી તેના એકદમ મીડિયમ સાઇઝના બોલ વાળી લેશું. તો વડા તળીએ ને એ પહેલાં આવી રીતે બધા માવાને વાળી જ લેશું, જેથી કરી એકદમ ફટાફટ સીધા આપણે તેને તળવાના જ રહે. હવે આપણે બેટર બનાવીને રાખ્યું હતું ને એ પણ જોઈ લઈએ. તો એકદમ પરફેક્ટ છે, નહીં વધારે ઢીલું કે નહીં બહુ કઠણ. તો બસ બટેકાના જે બોલ્સ તૈયાર કરીને રાખ્યા હતા ને તે આમાં ઉમેરી દેશું, અને એને એકદમ સારી રીતે બેટરથી કોટ કરી લેવાના. અને એકદમ સરસ કોટ કર્યા પછી આ રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેને તળવા રાખી દેશું. અને અહીંયા તો ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બિલકુલ હાઈ ન હોવી જોઈએ અને સાવ ધીમી પણ નહીં. વડાને આપણે તરત નથી પલટાવવાના, પણ આવી રીતે ઉપરથી થોડું થોડું ગરમ તેલ રેડતા રહેવાનું. અને થોડા આવી રીતે ગોલ્ડન જેવા થાય ને પછી જ તેની સાઈડને ચેન્જ કરવાની. તો બસ આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને પછી તેને કાઢી લેશું. માવો તો આપણો એકદમ ચટપટો બન્યો, પણ આપણે જ્યારે બેટર બનાવવામાં શિંગોડાનો લોટ અને સાથે થોડો એવો મોરૈયાનો લોટ ઉમેર્યો તો એના લીધે આ બટેકા વડા આપણા એકદમ ટેસ્ટી એવા થયા છે.
અને આને તો મેં ખજૂર આમલીની ચટણી જોડે સર્વ કર્યા. તો આજે 11 છે તો જરૂરથી તમે ટ્રાય કરજો, બહુ જ ખાવાની મજા આવશે. તો તમને આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.